નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 10નું એસએસસીનું પરિણામ જાહેર થયું 2025, બરાબર. તો એક ચિંતાજનક આંકડો એક આવ્યો છે. ગુજરાતીના શિક્ષક તરીકે એક આંકડો મેં જોયો કે 56,614 વિદ્યાર્થી ગુજરાતી ભાષાની અંદર નાપાસ થયા છે. તો આ એક ચિંતાજનક આંકડો છે. તો કેમ આટલા બધા વિદ્યાર્થીઓ માતૃભાષાની અંદર નાસીપાસ થયા? પાછળનું કારણ શું હોઈ શકે? કોણ જવાબદાર? શિક્ષકો, વાલીઓ, કોણ? તો આ પ્રશ્ન જ છે એક મિત્રો, કે આપણે આ માતૃભાષાની અંદર આટલા બધા વિદ્યાર્થીઓ નાસીપાસ થવાનું કારણ બાળકોમાં ઘટતી મૌલિકતા અને લુપ્ત થતી આપણી માતૃભાષા, એ અંગ્રેજી શિક્ષણ પાછળ દોડતા વાલીઓ હું જવાબદાર ગણાવી શકું. કે આ ભાષાની અંદર, જો ગુજરાતી ભાષાની અંદર, આપણી માતૃભાષાની અંદર આટલા બધા વિદ્યાર્થીઓ ફેલ થતા હોય તો એક ચિંતાજનક બાબત છે કે દિવસો જતાં માતૃભાષા એટલે કે ગુજરાતી ભાષા સાવ લુપ્ત થઈ જાય, બરાબર. તો બાળકની અંદર જે લખવાની, માતૃભાષા લખવાની, ગુજરાતી ભાષા લખવાની મૌલિકતા નથી, શબ્દો નથી, જોડણી ભૂલ છે. તો અંગ્રેજી ભાષા પાછળ એમ નથી કહેતો કે અંગ્રેજી ભાષા ન શીખવી. એક ભાષા તરીકે અંગ્રેજી ભાષા અથવા બીજી ભાષા પણ આપણે આવડવી જ જોઈએ, પરંતુ જે માતૃભાષા એ તો આપણે આવડવી જ જોઈએ. તો આ એક ચિંતાજનક બાબત છે. જય હિન્દ, જય ભારત.